યુદ્ધના 55 દિવસ બાદ પણ યુક્રેન છાતી તાણીને ઊભું છે। રશિયાના હુમલામાં દેશ ખંડેર તો બની ગયો, પણ સ્વતંત્રતા અને આઝાદીની લડાઈ હજી પણ યથાવત છે। ત્યારે આ લડાઈમાં હવે પુતિન છેલ્લા પ્રહારનો રસ્તો અપનાવી રહ્યા છે, જે આવનારા દિવસોમાં યુક્રેનનું અસ્તિત્વ ભૂંસવા માટે પૂરતું હશે। બીજી તરફ વિશ્વના અનેક દેશોમાં સરહદી સંગ્રામ તેજ બની રહ્યો છે, અને આ સંગ્રામમાંથી ભારત પણ બાકાત નથી। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું ખરેખર શરૂ થઈ ગયું છે દુનિયામાં કયામતનું કાઉન્ટડાઉન? રશિયા ગમે ત્યારે યુક્રેન પર કરશે પરમાણુ હુમલો। યુક્રેનમાં પહેલો પરમાણુ બોમ્બ ક્યાં પડશે? શું ટૂંક જ સમયમાં દુનિયા સૌથી મોટી તબાહી જોશે? ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો ભલે અલગ અલગ દેશના હોય, પરંતુ સ્થિતિ દરેક જગ્યાએ એક સરખી જ છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના 2 મહિના પૂરા થવા આવ્યા છે। યુદ્ધભૂમિ યુક્રેનમાંથી સામે આવતા દ્રશ્યો દુનિયાને ડરાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રશિયાનું મિત્ર ચાલબાજ ચીન આ યુદ્ધનો ફાયદો ઉઠાવીને તાઇવાન પર કબજો કરવાનો પ્લાન બનાવી રહ્યું છે। જો કે સ્થિતિ પાડોશી પાકિસ્તાનમાં પણ આવી જ છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ બારૂદી ખેલ શરૂ થઈ ગયો છે। પાકિસ્તાને જવાનોના મોતનો બદલો લેવા અફઘાનની ધરતી પર એર સ્ટ્રાઇક કરી દીધી, તો આ તરફ ભારતની જમીન પર પણ વિસ્તારવાદી ચીન પોતાની અવરચંડાઈ છોડતું નથી। લદ્દાખમાં મોઢાની ખાધા બાદ પણ ડ્રેગન સમયાંતરે ફૂંફાડા મારી રહ્યું છે, તો બીજી તરફ તુર્કી અને ઈરાક વચ્ચે પણ અત્યારે હિંસક હુમલા શરૂ થઈ ગયા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા કોઈ દ્રશ્યો નથી, પરંતુ આ તો પુરાવો છે એ વાતનો કે દુનિયાના અનેક દેશોમાં અત્યારે સરહદી સંગ્રામની સ્થિતિ સર્જાઈ છે। ગમે ત્યારે યુદ્ધના બ્યુગલ ફૂંકાઈ શકે છે। બતાવીશું આપને દુનિયાના આ તમામ દેશો વચ્ચે સર્જાયેલી સરહદની અશાંતિની સ્થિતિ, પરંતુ શરૂઆત દુનિયાને ડરાવનારા એ માતમી મંજરથી જ કરીએ। શું રશિયાનું યુદ્ધપોત ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે? શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે? આ સવાલોનો જવાબ રશિયાની ધરતી પરથી જ સામે આવ્યો છે, જેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરવી જોઈએ। રશિયન સરકારી ટીવી ચેનલ આ ઘટનાને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ગણાવી રહ્યું છે। દાવો કરી રહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે। યુક્રેન પર કબજો કરવા માટે રશિયા પોતાના તમામ હથિયારોનો ઉપયોગ કરી ચૂક્યું છે। તેમ છતાં યુક્રેન હાર માનવા તૈયાર નથી, અને એટલા માટે હવે જીત માટે વલખા મારતા પુતિન એટમી એટેકની તૈયારી કરી રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે પુતિનનો પહેલો પરમાણુ એટેક યુક્રેન પર થશે કે કોઈ નાટો દેશ પર? નાટો દેશો પૈકી પહેલો પ્રહાર કયા દેશ પર કરશે પુતિન? 6 અને 8 ઓગસ્ટ 1945ના રોજ દુનિયાએ પહેલી વખત પરમાણુ યુદ્ધથી તબાહી જોઈ હતી, પરંતુ અત્યારે તેનાથી પણ મોટી તબાહી યુક્રેનને ભોગવવાનો વારો આવી શકે છે, કેમ કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આશંકા છે કે પુતિન દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા વિનાશનું કારણ બની શકે છે। આપણે એક ક્ષણની રાહ ન જોવી જોઈએ કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે। આપણે આ માટે અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ, કેમ કે તે ગમે ત્યારે અને ગમે તેવા હથિયારનો ઉપયોગ કરી શકે છે। પુતિન ઈચ્છે છે કે યુક્રેન બને તેટલું જલ્દી હાર સ્વીકારી લે, અને એટલા માટે અત્યારે રશિયા તરફથી અત્યારે યુક્રેન પર ચારે કોરથી હુમલા થઈ રહ્યા છે। પુતિનની પલટન લવિવ, ઉજોરોડ, દોનેટ્સ્ક
ઓડેશા, મિકોલેવ, કીવ અને વિનિત્સિયા પર હુમલા કરી રહી છે. એટલું જ નહીં, પુતિને હવે યુક્રેન પર પોતાના શક્તિશાળી બોમ્બરનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. યુક્રેન યુદ્ધમાં રશિયન ટુપોલેવ Tu-22M3 બોમ્બરનું મેદાનમાં ઉતરવું મહત્વપૂર્ણ છે, કેમ કે આ બોમ્બર એટલું ખતરનાક છે કે એક વખતની ઉડાનમાં રશિયાથી અમેરિકા સુધી પરમાણુ હુમલો કરી શકે છે. Tu-22M3 વિમાનને સોવિયત સંઘના જમાનાના Tu-22M થી વિકસિત કરાયું છે, જે સુપરસોનિકની સ્પીડ 5100 કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. અમેરિકન નેતૃત્વવાળા નાટો સંગઠને આને બેકફાયર સી નામ આપ્યું છે. તાજેતરમાં જ યુક્રેને આરોપ લગાવ્યો કે રશિયા આ બોમ્બર દ્વારા મારિયુપોલ શહેર પર હુમલા કરી રહ્યું છે, જેમાં મારિયુપોલ શહેર 95% ખંડેર બની ગયું છે. આવું કરીને પુતિન પોતાના સૌથી શક્તિશાળી બોમ્બરને જંગના મેદાનમાં ઉતારીને પોતાના ઈરાદાથી દુનિયાને વાકેફ કરી રહ્યા છે, જે સીઆઈએના ચીફની આશંકાને હકીકત સાબિત કરી રહી છે કે હતાશામાં પુતિન એટમ બોમ્બનું બટન પણ દબાવી શકે છે. એટલું જ નહીં, રશિયા પર નજર રાખનારા લોકોને શક છે કે પુતિનનો પરમાણુ પ્રહારનો ટાર્ગેટ નાટો દેશ પણ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો થઈ રહ્યો છે કે વર્તમાન સ્થિતિ જોતા પુતિને પોતાના 2000 ટેક્ટિકલ વેપનને એલર્ટ કરી દીધા છે, જેના ઉપયોગથી સમગ્ર યુરોપ બરબાદ થઈ શકે છે. આ તમામ આશંકા અને યુક્રેનની ધરતી પર પુતિનના પ્રહારનું પરિણામ જોતા કે હવે પુતિનને આતંકિસ્તાનનો આકા જાહેર કરવાની માંગ ઉઠી છે. કિમ જોંગની જમાતમાં પુતિન. અમેરિકાની ચાલ, આતંકી દેશની ઝાડ. શું કિમ જોંગ અને પુતિન એક જ જમાતમાં જોવા મળશે? થોડા દિવસો પહેલા જ્યારે બાઇડેને પુતિનને યુદ્ધના આરોપી ગણાવ્યા હતા, ત્યારે કિમ જોંગ ભડકી ગયા હતા, અને આવા જ કારણથી અમેરિકાની નજરમાં બંને એક જ જેવા જ છે. જો કે એક મુદ્દો એવો છે જેના આધારે અમેરિકા રશિયન રાષ્ટ્રપતિને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે ઊભા રાખવા માંગે છે. રશિયાને આતંકી દેશ જાહેર કરે અમેરિકા. અમેરિકન મીડિયાના દાવા મુજબ આ માંગ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગત શુક્રવારે બાઇડેન સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન કરી. જો કે બાઇડેન દ્વારા અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા સામે નહોતી આવી, પરંતુ હવે અમેરિકન વિદેશ વિભાગે રશિયાને આતંકી દેશ જાહેર કરવાની માંગ પર ભાર મૂકવાના સંકેત આપ્યા છે. અમેરિકન વિદેશ વિભાગે કહ્યું કે રશિયાને આતંકી દેશ જાહેર કરવા પર વિચાર કરવાની ના નથી. જો અમેરિકાએ રશિયાને આતંકી દેશ જાહેર કર્યો તો અમેરિકા અને તેના સમર્થક દેશોના સંબંધો રશિયા સાથે તૂટી જશે. ત્યારે એ વાત પણ જણાવી દઈએ કે હાલમાં ઉત્તર કોરિયા, ઈરાન, સિરિયા અને ક્યુબા આતંકી દેશોના લિસ્ટમાં સામેલ છે. અમેરિકા જે દેશને આતંકી દેશ માને છે તે દેશને અમેરિકા તરફથી મળતી તમામ મદદ પર પ્રતિબંધ લાગી જાય છે. જો કે રશિયાને આનાથી કોઈ મોટો ફરક પડે તેની શક્યતા પણ નહિવત છે, કેમ કે પુતિન પોતે કહી રહ્યા છે કે રશિયા પર પ્રતિબંધ લગાવીને અમેરિકા અને યુરોપીય દેશોએ પોતાના પગ પર કુહાડી મારી લીધી છે. એક તરફ આર્થિક મોરચે પુતિન પ્રતિબંધ લગાવનારા દેશોને અરીસો દેખાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ કિમ જોંગ ઉન શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. 17 એપ્રિલના રોજ કિમ જોંગ ઉને વધુ એક મિસાઇલનું પરીક્ષણ કરીને અમેરિકાને ભડકાવ્યું છે. દક્ષિણ કોરિયા અને અમેરિકામાં બેઠેલા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે ટૂંક જ સમયમાં ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનું પરીક્ષણ શરૂ કરી શકે છે. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાનું મિસાઇલ પરીક્ષણ અમેરિકાની ઊંઘ હરામ કરી રહ્યું છે. તો સામે તાઇવાનને લઈને ચીન પણ અમેરિકાને કાંકરી ચાળો કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
રશિયા અને યુક્રેન વચ્ચે જેમ વર્ષોથી તણાવ ચાલ્યો આવે છે, બસ એ જ રીતે ચીન અને તાઇવાન વચ્ચેના પણ સંબંધ છે. અહીંયા પણ સ્થિતિ શાંત નથી અને હવે જિનપિંગ પોતાના વિસ્તારવાદી સપનાને પૂરા કરવા માટે તાઇવાનને ટાર્ગેટ બનાવી રહ્યું છે. આ તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન માટે એક સમયના મિત્ર એવા પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચે પણ હવે અશાંતિની આગ લાગી ગઈ છે. તુર્કી અને ઈરાકમાં પણ બારૂદી બબાલ તેજ થઈ છે. આખરે કેમ સળગી રહ્યા છે એક સાથે આટલા દેશો? જોઈએ કયામતના કાઉન્ટડાઉનનો આ રિપોર્ટ. ચીન તાઇવાન વચ્ચે ડરામણું મંજાર. જળ અને આબમાં ડ્રેગનની ગર્જના. પાકિસ્તાનની અફઘાન પર એર સ્ટ્રાઇક. બારૂદી બ્લાસ્ટથી ફરી દહેલી ઉઠ્યું કાબુલ. ઈરાકમાં તુર્કીની સેનાનો હુમલો. ઈરાક અને તુર્કી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલો તણાવપૂર્ણ માહોલ અત્યારે દુનિયાનું ટેન્શન વધારી રહ્યું છે. અને આ બધાની વચ્ચે સૌથી ચિંતાજનક વાત ચીન અને તાઇવાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલને લઈને જોવા મળી રહી છે. કેમ કે રશિયા યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવી ચીન પોતાના મનસૂબા પાર પાડવા માટે તાઇવાનને ડરાવવા લાગ્યું છે. ચીનની હવાઈ સરહદમાં ચીનના લડાકુ વિમાનોની ગર્જના તેજ બની છે. ચીનની ઘૂસણખોરીને લઈને તાઇવાન સરકારે જાહેર કરેલા આંકડાઓ પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં ચીનના 4 લડાકુ વિમાને તાઇવાનની હવાઈ સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, ગત મહિને એટલે કે માર્ચ મહિનામાં ચીનના 13 વિમાન તાઇવાનની સરહદમાં ઘૂસ્યા હતા. જે પૈકી 16 માર્ચના રોજ ચીનના એરક્રાફ્ટે હવાઈ સરહદનું ઉલ્લંઘન કરીને એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં ઘૂસ્યું. જેના જવાબમાં તાઇવાને પહેલા રેડિયો પર ચેતવણી જાહેર કરી અને બાદમાં પોતાના એર ડિફેન્સ મિસાઇલ તૈનાત કરી. જો કે રાહતની વાત એ છે કે ચીનનું લડાકુ વિમાન ગર્જના કરીને જતું રહ્યું. પરંતુ આ તારીખો એ વાતનો પુરાવો આપી રહી છે કે યુક્રેન પર રશિયાનું આક્રમણ થતાં જ ચીને પણ તાઇવાનને ડરાવવાનું શરૂ કરી દીધું છે. ચીનની નૌસેના પણ તાઇવાન ખાડીમાં તાઇવાન જળ સરહદ નજીક વારંવાર યુદ્ધાભ્યાસ કરી રહી છે. ચીનની આ ચાલથી તાઇવાન પણ સાબદું છે અને તેની નૌસેના પણ સમુદ્રમાં બારૂદ વરસાવી રહી છે. મહત્વનું છે કે ચીન દુનિયાનું સપ્લાય હબ બની સુપર ઇકોનોમિક પાવર બન્યું છે. દુનિયાની ચીન પર નિર્ભરતાએ તેને શક્તિ આપી છે અને આ જ શક્તિનો ઉપયોગ હવે ચીન પાડોશી દેશો પર કબજો કરવા માટે દુનિયાને ડરાવવા કરી રહ્યું છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે શું તાઇવાન એશિયાનું યુક્રેન બનશે? શું તાઇવાન પર ચીની આક્રમણથી છેડાશે ત્રીજું વિશ્વયુદ્ધ? તો આ તરફ પાડોશી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તાલિબાન પોતે જ દુનિયાનો સૌથી મોટો આતંકી દેશ છે, જ્યારે આતંક મામલે પાકિસ્તાન પણ વિશ્વમાં પંકાયેલું જ છે. પરંતુ અત્યારે આ જ આતંકી ગતિવિધિઓ જ બંને દેશ વચ્ચે બારૂદી બબાલનું કારણ બની રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શુક્રવારે પાકિસ્તાની સેનાના હેલિકોપ્ટરે સરહદને અડીને આવેલા અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં 36 લોકોના મોત નીપજ્યા હતા. જો કે પાકિસ્તાને એર સ્ટ્રાઇકની વાતને ફગાવી દીધી છે. પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાનના આતંકવાદીઓ તેની સરહદ પાર કરીને આતંકી હુમલા કરે છે. જો કે તાલિબાનનું કહેવું છે કે ગત વર્ષે ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદ આતંકીઓ પર અંકુશ આવી ગયો છે. એટલું જ નહીં, હવાઈ હુમલા બાદ તાલિબાને ગંભીર પરિણામોની ધમકી આપી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે જો પાકિસ્તાન ફરી આવી ભૂલ કરશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
હજુ તો એર સ્ટ્રાઇક પર ઘમાસાણ યથાવત છે, ત્યાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એક બાદ એક 3 બ્લાસ્ટથી હચમચી ગઈ. આ હુમલામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 1 ડઝન જેટલા લોકો ઘાયલ થયા હોવાનો દાવો થઈ રહ્યો છે. આ વિસ્ફોટ કાબુલના શિયા હજારા પ્રભાવિત વિસ્તારમાં થયા હતા, ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકને લઈને બારૂદી ખેલ શરૂ થઈ ગયો છે. તો આ તરફ તુર્કીએ ઈરાકમાં સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. તુર્કીએ ઉત્તરી ઈરાકના કુર્દિસ્તાનમાં સૈન્ય હુમલા શરૂ કર્યા. તુર્કીના રક્ષામંત્રી હુલુસી અકરે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તુર્કીના ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ડ્રોને કુર્દિશ લડવૈયાઓને નિશાન બનાવ્યા અને તેમના કેમ્પ, ટનલ, આશ્રય સ્થાનો અને હથિયારોના સંગ્રહ પર હુમલો કર્યો. કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના ટાર્ગેટને તુર્કી તરફથી નિશાન બનાવવામાં આવ્યા હતા. તુર્કીના ફાઇટર જેટ્સે પીકેકેના આશ્રય સ્થાનો, બંકરો, ટનલ, શસ્ત્રોના ડેપો અને હેડક્વાર્ટર પર સફળતાપૂર્વક હુમલો કર્યો. કુર્દિશ લડવૈયાઓ ઉત્તર કરે છે અને તે વિસ્તારનો ઉપયોગ તુર્કી પર હુમલા કરવા માટે કરે છે. આ પહેલા તુર્કી સેનાના કમાન્ડો પણ ઈરાકની સરહદમાં ઘૂસી ચૂક્યા છે. મહત્વનું છે કે તુર્કીએ છેલ્લા ઘણા વર્ષોમાં કુર્દિશ લડાકુઓ સામે સરહદ પારથી અનેક હવાઈ અને જમીની ઓપરેશન હાથ ધર્યા છે. આ વખતે ઉત્તર ઈરાકના માટીના, ઝાપ અને અવશીન બાસિયાન વિસ્તારોમાં હુમલા કરાયા હતા. ટૂંકમાં કહીએ તો એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે જંગના 55 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને બોખલાયેલા પુતિન ગમે ત્યારે એટમી એટેક કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો આ તરફ વિસ્તારવાદી જિનપિંગ તાઇવાન પર કબજો કરવાની ફિરાકમાં છે, જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાક, તુર્કી વચ્ચે આતંકને લઈને સ્થિતિ તંગ બની છે. આ તમામ બાબતો એ વાતના સંકેત આપી રહી છે કે જો હુમલા તેજ થયા તો આવનારા સમયમાં દુનિયામાં કયામત આવતા કોઈ નહીં રોકી શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.